આ સર્કિટની ઉપર કૂદી શકે છે, જેની અંદર તેને ફૂડ, વેર અને ઘણી બધી વસ્તુઓ ભરેલી. હું તમને એક એબિલિટી બતાવીશ આ હોર્સની. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટોયઝ ગુરુજી. આજે આપણે લઈને આવ્યા છીએ ધ લેગો 60321. આ લેગો સેટ એક હોર્સ ટ્રાન્સપોર્ટર છે. તમે આ જોઈ જ શકો છો. અહીંયા હોર્સનું ટ્રાન્સપોર્ટર છે, હોર્સ છે, તેનો રાઇડર જોકી છે અને અહીંયા એક કાર પણ છે જે ટ્રાન્સપોર્ટરને પુલ કરે છે. ફ્રેન્ડ્સ, ચાલો આપણે આ લેગો સેટ વિશે થોડી માહિતી જાણીએ. આ કાર આ ટ્રાન્સપોર્ટર સાથે અટેચ અને ડિટેચ પણ થઈ શકે છે. આ સર્કિટની ઉપર કૂદી શકે છે અને આ ક્રેટ છે જેની અંદર તેને ફૂડ, વેર અને ઘણી બધી વસ્તુઓ ભરેલી છે. ફ્રેન્ડ્સ, હવે આપણે જાણી લીધું, તો ચાલો આપણે એને અનબોક્સિંગ કરીએ. અનબોક્સિંગ ઇન 3, 2, 1, ગો! અને ફ્રેન્ડ્સ, અહીંયા જ છે આપણો લેગો સેટ. આ તમે જોઈ શકો છો બુકલેટ છે. આ બધા આની અંદર આવા બ્લોક્સ છે. આ બધા બ્લોક્સ થી આપણે અત્યારે આ પાર્ટ 1 બનાવીશું. આવા બે પાર્ટ્સ છે. આ પાર્ટ 2 છે અને આ પાર્ટ 1 છે. ચાલો આપણે પહેલા બધા બ્લોક્સ નિકાલ લઈએ. ફ્રેન્ડ્સ, આ સેટમાં સ્ટીકર પણ આવે છે. અને ફ્રેન્ડ્સ, આ છે હોર્સ. ચાલો આપણે પહેલા પાર્ટ 1 બનાવીએ. ફ્રેન્ડ્સ, તમે જ્યારે પણ કોઈ લેગો સેટ બનાવો તો તમારે આ વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ. તમારે તમારા બ્લોક્સને જમીન પર ડિસ્પ્લે ના કરો, એની જગ્યાએ આ એક સ્ટીલની ડીશ જેવી વસ્તુનો ઉપયોગ કરી શકો છો. આમાં તમે તમારા બ્લોક સ્ટોર કરી શકો છો અને ઘણી બધી ઉપયોગિતા છે. ચાલો આપણે આપણા બ્લોક્સને ડીશમાં કાઢી લઈએ. આની અંદર સ્મોલ પીસીસ ભરેલા હોય છે. આ બેગ નંબર 1 એમ્પ્ટી, તો આપણે તેને સાઈડમાં મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે આપણી બંને બેગ એમ્પ્ટી કરી લીધી છે. તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ આ બુકલેટ દ્વારા. તમે જોઈ જ શકો છો આ એનું ફ્રન્ટ પેજ છે. અને ફ્રેન્ડ્સ, તમને એક વાત કહી દઉં, તો તમે જે આ નીચે લાઈન જુઓ છો તે તમારો માર્ક છે. આ તમારો માણસ છે. તે સ્ટાર્ટિંગ પોઝિશનમાં ઊભો હોય તો એમ સમજવાનું કે તમે સ્ટાર્ટમાં છો. જો તે આ ક્રીઝની વચ્ચે આવી જાય તો તેમ સમજવાનું કે તમારું બિલ્ડ અડધું પૂરું થઈ ગયું છે. અને જો તે અહીંયા બુકમાર્કની બાજુમાં આવી જાય તો તેને કહેવાનું કે તમારું બિલ્ડ પૂરું થઈ ગયું છે. ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ. વેલકમ બેક ફ્રેન્ડ્સ. આપણે હવે પાર્ટ 2 નું સ્ટાર્ટિંગ કરીશું. હું તમને એક એબિલિટી બતાવીશ આ હોર્સની. સૌથી પહેલા એના લેગ મૂવ કરે છે, એની નેક મૂવ કરે છે અને આનાથી એક સારો એવો સીન પણ બની શકે છે. આ નોર્મલ સીન છે, પણ જો તમે આવી રીતે કરી અને નેકને આમ કરો તો તે એક પરફેક્ટ હોર્સ બની જશે. એક રીરિંગ અપ હોર્સ. અને આ ઘાસ ચરતો હોર્સ જેવું લાગશે. ફ્રેન્ડ્સ, હવે આપણે બેગ 2 ને ઓપન કરશું. આજે મેં તમારી સાથે આ લેગો 60327 સેટ બનાવ્યો છે. જો તમારે આવા અલગ અલગ પ્રકારના મસ્ત અને લેગો અને હોટેલ્સના વિડીયો જોવા હોય તો મારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરજો. થેન્ક યુ. બાય.